નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આપણે પ્રકરણ નંબર 2 સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની ચર્ચા કરતા હતા અને અત્યાર સુધી આપણે આટલી બાબતો જોઈ ગયા કે પુકેસર દ્વારા નરજન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય. તો એમાં આપણે ભણી ગયા કે પુકેસર હોય, પુકેસરના પરાગાશયમાં 4 લઘુ બીજાણુ ધાનીઓ ઉત્પન્ન થાય. આ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ માતૃકોષો હોય અને આ લઘુ બીજાણુ માતૃકોષોનું અર્ધીકરણ થઈ અને એક માતૃકોષમાંથી 4 પરાગરજ એટલે કે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય અને પછી આ પરાગરજમાં 2 વખત વિભાજન થાય એટલે એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુઓ ઉત્પન્ન થાય. આટલે સુધીની વાત આપણે કરી ગયા. હવે આજે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓમાં આગળ વધીએ. જેવી રીતે આપણે નરજન્યુઓની ઉત્પત્તિ જોઈ એવી જ રીતે આજે આપણે સ્ત્રીકેસર દ્વારા માદાજન્યુઓ કેવી રીતે ઉત્પન્ન થાય એની ચર્ચા કરશું. તો સૌથી પહેલા વાત કરીએ સ્ત્રીકેસરની. સ્ત્રીકેસરને જાયાંગ પણ કહેવામાં આવે. સૌપ્રથમ સ્ત્રીકેસરની સંખ્યા અને સ્ત્રીકેસર ચક્રના પ્રકારોની ચર્ચા કરીએ તો સ્ત્રીકેસર ચક્રને 2 પ્રકારોમાં વહેંચી શકાય. જે પુષ્પોમાં એક જ સ્ત્રીકેસર હોય તો એને કહેવાય એક સ્ત્રીકેસરી અને જે પુષ્પોમાં એક કરતા વધારે સ્ત્રીકેસરો હોય તો એને બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર કહેવાય. દાખલા તરીકે જુઓ, વાલ, વટાણા એવા પુષ્પોમાં ફક્ત એક જ સ્ત્રીકેસર હોય છે, જ્યારે ઘણા પુષ્પોમાં એક કરતા વધારે સ્ત્રીકેસરો હોય, જેમ કે ધતુરામાં 2 હોય, જાસૂદમાં 5 સ્ત્રીકેસરો હોય અને અમુક પુષ્પોમાં તો અનેક સ્ત્રીકેસરો હોય. બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્રના પાછા 2 પેટા પ્રકારો પડે. મુક્ત બહુસ્ત્રીકેસરી એટલે કે ઘણા બધા સ્ત્રીકેસરો હોય પણ બધાના બીજાશયો છે એ અલગ અલગ હોય. તો જ્યારે બીજાશયો બધાના જુદા જુદા હોય તો એવા સ્ત્રીકેસર ચક્રને મુક્ત બહુસ્ત્રીકેસરી કહેશું. ઘણા પુષ્પોમાં એક કરતા વધારે સ્ત્રીકેસરો હોય પણ બધાના બીજાશયો છે એ જોડાઈ જાય અને ઘણીવાર તો બીજાશયો ઉપરાંત પરાગવાહિની અને પરાગાશનો પણ જોડાઈ જતા હોય. તો જેના બીજાશયો જોડાયેલા હોય તો એને કહેશું યુક્ત બહુસ્ત્રીકેસરી. ચંપો એટલે કે માઇકેલિયા છે એમાં મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે. જાસૂદ કે અફીણમાં યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળશે. તો આમ સ્ત્રીકેસર ચક્રને આપણે આ રીતે ભાગોમાં વહેંચી શકીએ. એક સ્ત્રીકેસરી, દાખલા તરીકે વાલ, વટાણા. બહુસ્ત્રીકેસરી, એના પાછા 2 પેટા પ્રકારો પડે. મુક્ત બહુસ્ત્રીકેસરી, દાખલા તરીકે માઇકેલિયા એટલે કે ચંપો, અને યુક્ત બહુસ્ત્રીકેસરી, દાખલા તરીકે જાસૂદ, અફીણ, ધતુરો વગેરે. મિત્રો, હવે વાત કરીએ સ્ત્રીકેસરની રચનાની. તો ધોરણ 11 માં પણ આપણે ભણી ગયા કે જાયાંગ એટલે સ્ત્રીકેસરમાં 3 ભાગો હોય. સૌથી ઉપરનો ભાગ પરાગાસન, એના પછી લાંબી રચના હોય જે પરાગવાહિની કહેવાય અને નીચેનો ફૂલેલો અને પોલાણ વાળો ભાગ છે બીજાશય. તો આમ સ્ત્રીકેસરમાં 3 ભાગો હોય: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. પરાગાસન છે એ નામ પ્રમાણે જ પરાગરજનું આસન છે, એટલે કે પુકેસરની પરાગરજ છે આ પરાગાસન ઉપર સ્થાપિત થશે. એના પછી એક લાંબી રચના હોય જેને કહેશું પરાગવાહિની અને નીચે જે ફૂલેલો અને પોલો ભાગ છે એને કહેશું બીજાશય. તો આમ સ્ત્રીકેસરમાં 3 ભાગો આવેલા હોય. હવે બીજાશયની અંદર નાના નાના સૂક્ષ્મ અંડકો આવેલા હોય અને અંડકો જે ભાગે જોડાયેલા હોય એ ભાગને કહેવાય જરાયુ. તો જરાયુ એ પણ આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 5 માં ભણી ગયા કે બીજાશયના જે સ્થાનેથી અંડકો ઉત્પન્ન થાય, અથવા એમ કહીએ કે બીજાશયમાં જે સ્થાને અંડકો જોડાયેલા હોય એ ભાગને કહેશું જરાયુ. તો આમ બીજાશયમાં જરાયુ હોય અને જરાયુ ઉપરથી અંડકો ઉત્પન્ન થાય અને અંડકની અંદર જ માદાજન્યુનો વિકાસ થશે.
તો આદિ સ્ત્રીકેસરની રચના એકદમ સરળ છે, 3 જ ભાગો છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. અને બીજાશયની અંદર અગત્યની રચના હોય તો એ છે અંડક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ વાત કરી કે સ્ત્રીકેસરના બીજાશયમાં જરાયુ ઉપરથી અંડકો ઉત્પન્ન થાય અને આગળ જતા આ અંડકોની અંદર જ માદાજન્યુ ઉત્પન્ન થશે. તો આપણે પહેલા અંડકોની સંખ્યા અને અંડકની રચના વિશે વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ અંડકોની સંખ્યા. તો જુદી જુદી વનસ્પતિઓમાં અંડકોની સંખ્યા 1 થી લઈ અને અનેક સુધીની હોઈ શકે. દાખલા તરીકે જુઓ, ઘઉં, પછી ડાંગર એટલે કે ચોખા, કેરી, આ બધી વનસ્પતિઓમાં એક જ અંડક હોય. જ્યારે ઘણી બધી વનસ્પતિઓ, દાખલા તરીકે તરબૂચ, પપૈયા, ઓર્કિડ, આ બધી વનસ્પતિઓના બીજાશયમાં અનેક અંડકો હોય. હવે આમ તો અંડકો વિશે આપણને ખ્યાલ ના હોય, પણ અંડકની સંખ્યાનો અંદાજ લગાવવો હોય તો બીજની સંખ્યાના આધારે લગાવી શકાય. કારણ કે આપણે ભૂતકાળમાં ભણી ગયા કે અંડકમાંથી જ બીજ બનશે. તો આમ કોઈ પણ ફળમાં બીજની સંખ્યાના આધારે આપણે અંડકોની સંખ્યાનો અંદાજ લગાવી શકીએ. દાખલા તરીકે જુઓ, કેરીમાં એક જ બીજ હોય તો આપણે કહી શકીએ કેરીમાં અંડક પણ એક જ હશે. જ્યારે તરબૂચ કે પપૈયામાં અસંખ્ય બીજ હોય તો પછી એમાં અંડકો પણ અનેક હશે, કારણ કે અંડકમાંથી જ ફલન થઈને બીજ બનશે. તો આમ બીજની સંખ્યાના આધારે આપણે અંડકોની સંખ્યાનો અંદાજ લગાવી શકીએ. પણ હાલ પૂરતું તમે યાદ રાખો, એક જ અંડક ધરાવતી વનસ્પતિઓ કઈ છે? ઘઉં, ડાંગર, કેરી વગેરે. જ્યારે તરબૂચ, પપૈયા, ઓર્કિડ એ અનેક અંડકો ધરાવતી વનસ્પતિ છે. એકાદ બે વધારાના ઉદાહરણો લઈએ. દાખલા તરીકે જુઓ, હવે તમે કહી શકશો કે આ બધામાંથી કઈ વનસ્પતિમાં એક અંડક હોય અને કઈ વનસ્પતિઓમાં ઘણા બધા અંડકો હોઈ શકે? કારણ કે હમણાં જ મેં તમને એક ટ્રીક આપી કે અંડકોની સંખ્યાનો આધાર આપણે શેના આધારે લગાવીએ? બીજના આધારે. તો આ બધામાં બીજની સંખ્યાના આધારે, ભલે પુસ્તકમાં નથી લીધું છતાં પણ તમે કહી શકો કે રીંગણા, ટમેટા, મરચા, દાડમ વગેરેમાં અનેક અંડકો હશે. તો આમ અંડકોની સંખ્યા આપણને આપેલા ઉદાહરણ સિવાય પણ કંઈ આપે તો પણ આપણે જણાવી શકીએ. હવે વાત કરીએ અંડક અથવા તો મહાબીજાણુ ધાનીની રચનાની. તો અંડકની રચનામાં બે ભાગો હોય. એક આ જે લાંબો દંડ જેવો ભાગ છે એને કહીશું અંડક દંડ અથવા તો અંડક નાળ. તો અંડક દંડ કે અંડક નાળ એ લાંબો દંડ જેવો ભાગ હોય જેના દ્વારા અંડક છે એ જરાયુ સાથે જોડાયેલું હોય.
તો આ દંડ જેવો ભાગ છે એ એક અંડક નાળ અથવા અંડક દંડ, અને આ ભાગને કહેવાય અંડક દેહ. અને આ અંડક દેહ અને અંડક નાળ બે જ્યાંથી જોડાય છે એ પ્રદેશને આપણે કહીશું અંડક નાભી. હવે અંડક દેહ છે એ ઘણી બધી રચનાઓ ધરાવે. જો સૌથી પ્રથમ આપણે વાત કરીએ તો અંડક દેહમાં બે અંડાવરણો છે. આ એક બહારનું આવરણ અને આ બીજું છે અંદરનું આવરણ. તો આ બાહ્ય અંડકાવરણ અને એની અંદર હોય અંતઃ અંડકાવરણ. તો અંડક દેહ છે આવા બે અંડકાવરણો વડે ઘેરાયેલો હોય. પણ અંડકાવરણો છે એ અંડકને સંપૂર્ણપણે નથી ઘેરતા. અહીંયા આપણે જોઈ શકીએ કે એક નાનો એવો છિદ્રમય ભાગ છે એ રહી જાય છે. દાખલા તરીકે આમ અંડકાવરણો હોય તો અહીંયા વચ્ચે એક છિદ્રમય ભાગ છે એ ખુલ્લો રહી જાય છે. તો આ જે છિદ્રમય ભાગ બને એને કહીશું અંડક છિદ્ર. અને આ અંડક છિદ્રમાંથી જ પરાગનલિકા અંદર પ્રવેશશે અને નરજન્યુઓ પરાગનલિકા દ્વારા અંદર દાખલ થશે. એ ઉપરાંત આ અંડક છિદ્ર તરફનો છેડો છે એને કહીશું અંડક છિદ્રીય ધ્રુવ. આમ અંડકમાં એક તરફ આવું અંડક છિદ્ર હોય અને એ અંડક છિદ્ર તરફના છેડાને આપણે કહીશું અંડક છિદ્રીય ધ્રુવ. અંડક છિદ્રથી વિરુદ્ધનો છેડો છે એને કહીશું અંડક તલ, અને અંડક તલ તરફના છેડાને આપણે કહીશું અંડક અંડક તલીય ધ્રુવ. તો આમ અંડકના બંને છેડાઓને આપણે દર્શાવી શકીએ અંડક છિદ્રીય ધ્રુવ અને અંડક તલીય ધ્રુવ. અંડક તલ એટલે અંડક છિદ્રથી સામેનો છેડો. તો આમ આપણે અંડકાવરણો અને અંડક છિદ્રની વાત કરી, અંડક તલની વાત કરી. અંડકાવરણોની વચ્ચેના ભાગે એક પેશીમય પ્રદેશ આવેલો હોય. આ અંડકાવરણોની વચ્ચે આવો એક કોષોથી બનેલો ભાગ આવેલો હોય. એ ભાગને કહીશું પ્રદેહ. અને આ પ્રદેહ છે એ ખાસ અગત્યનો ભાગ છે, કારણ કે અહીંયા આપણે જેમ દર્શાવ્યું છે અંડકની અંદર પ્રદેહ હોય અને પ્રદેહની અંદર જ મહાબીજાણુ ઉત્પન્ન થશે. તો આગળ જતા પ્રદેહનો કોઈ કોષ છે એ જ મહાબીજાણુ ઉત્પન્ન કરશે અને પછી મહાબીજાણુમાંથી માદાજન્યુ ઉત્પન્ન થશે.
તો આ ભાગ છે એને આપણે કહીશું પ્રદેહ. દોસ્તો, પ્રદેહના કોષો છે એ ઘટ્ટ જીવરસ વાળા અને સંચિત એટલે કે સંગ્રહિત ખોરાક ધરાવતા હોય. એમાં પુષ્કળ પ્રમાણમાં ખોરાક સંગ્રહાયેલો હોય. કારણ કે પ્રદેહમાં હવે જે આગળનો વિકાસ થવાનો છે, મહાબીજાણુ, ભ્રૂણપુટ અને ભ્રૂણપુટની અંદર માદાજન્યુનો વિકાસ થશે, તો એ વિકાસ માટેનો ખોરાક છે એ આ પ્રદેહના કોષોમાંથી જ આવશે. સમાનતા જોઈએ તો જુઓ, અંડક છે મહાબીજાણુ ધાની છે અને એની અંદર મહાબીજાણુ અને મહાબીજાણુમાંથી માદાજન્યુ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે લઘુ બીજાણુ પરાગરજની વાત કરો તો પરાગાશયમાં લઘુ બીજાણુ ધાની હતી અને લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થતી હતી અને પરાગરજની અંદર નરજન્યુ ઉત્પન્ન થતો હતો. ઓકે, તો દોસ્તો આપણે અંડક અથવા તો મહાબીજાણુ ધાનીની રચના જોઈ. ફરી એક વખત એને જોઈ લઈએ તો અંડકમાં બે ભાગો હોય. અંડક નાળ, જેના દ્વારા અંડક છે એ બીજાશયના જરાયુ સાથે જોડાયેલો હોય અને પોષણ મેળવે. બીજો આ જે ભાગ છે એને કહેશું અંડક દેહ. અંડક દેહમાં ફરતી બાજુએ બે અંડકાવરણો હોય, બાહ્ય અંડકાવરણ અને અંતઃ અંડકાવરણ. અને અંડકાવરણના એક છેડા તરફ અંડક છિદ્ર હોય, એ છેડાને કહેશું અંડક છિદ્રીય ધ્રુવ. અંડક છિદ્રથી સામેના છેડાને કહેશું અંડક તળિયે ધ્રુવ. અંડકમાં સૌથી મહત્વનો ભાગ હોય તો અંડકાવરણોની વચ્ચે આવેલો આ પ્રદેહ, કે જેના કોષો જીવરસ, ઘટ્ટ જીવરસ વાળા અને સંચિત ખોરાક ધરાવતા હોય. અને આગળ જતા આ પ્રદેહનો જ કોઈ કોષ છે એ મહાબીજાણુ માતૃકોષ તરીકે વિકાસ પામશે અને પછી એ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને 4 મહાબીજાણુઓ બનશે. તો આમ પ્રદેહની અંદર જ મહાબીજાણુ બને અને પછી મહાબીજાણુમાંથી માદાજન્યુઓ ઉત્પન્ન થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ કોષોની પ્લોઇડી એટલે કે રંગસૂત્રોની સંખ્યાની વાત કરીએ. તો અંડક નાળથી લઈ અને અંડકાવરણો અને પ્રદેહ બધાના કોષો કેવા હશે? તો કે અહીંયા બધા જ કોષો દ્વિકીય એટલે કે 2n હોય. મતલબ કે રંગસૂત્રોના બે સેટ ધરાવતા કોષો હશે. આ બધા જ કોષો, અંડક નાળ, અંડકાવરણો અને પ્રદેહ, તમામ કોષોની પ્લોઇડી કેવી હશે? દ્વિકીય. પછી આ જે મહાબીજાણુ માતૃકોષ છે એનું અર્ધીકરણ થઈ અને અહીંયા 4 મહાબીજાણુઓ બનશે. તો એ 4 મહાબીજાણુઓ અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે એટલે એ બધાની પ્લોઇડી કેવી હશે? એકકીય. તો છેક સ્ત્રીકેસરથી લઈ અને મહાબીજાણુ માતૃકોષ બધાની પ્લોઇડી છે એ દ્વિકીય હશે. અહીંયા સુધીની આ બધા કોષો દ્વિકીય હશે. જ્યારે અર્ધીકરણ પછીથી જે કઈ રચનાઓ ઉત્પન્ન થાય છે, મહાબીજાણુઓ હોય, ભ્રૂણપુટના કોષો હોય કે ભ્રૂણપુટમાં આવેલો માદાજન્યુ હોય, એ બધા અર્ધીકરણથી ઉત્પન્ન થયેલા છે એટલે એ બધાની પ્લોઇડી કેવી હશે? એકકીય. એટલે કે એમાં રંગસૂત્રનો એક જ સેટ હશે. તો આ પ્લોઇડી માટે ખાસ યાદ રાખજો, કોઈ પણ હોય. ઉકેશરમાં આપણે પરાગરજની ઉત્પત્તિ વિશે પણ આવો ક્રમ ભણી ગયા. અહીંયા માદાજન્યુ વિશે પણ આ ક્રમ આપણે જોયો. તો હંમેશા યાદ રાખજો, અર્ધીકરણ પહેલાની કોઈ પણ રચના હોય એના કોષો કેવા હશે? દ્વિકીય. અને અર્ધીકરણ થયા પછીના કોઈ પણ કોષો હોય એ કેવા હશે? એકકીય. તો મને લાગે છે હવે આપણે અંડકની સંખ્યા, અંડકની રચના અને અંડક અને એને સંબંધિત કોષોની પ્લોઇડી છે એ બરાબર સમજી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે અંડકની અંદર પ્રદેહ હોય અને પ્રદેહની અંદર મહાબીજાણુ ઉત્પન્ન થાય. પ્રદેહના આ કોષો છે એ ઘટ્ટ જીવરસ વાળા અને સંચિત ખોરાક ધરાવતા હોય. એટલે કે પ્રદેહના કોષોમાં ઘણો બધો ખોરાક સંગ્રહિત હોય
અને આ પ્રદેહના કોઈ કોષમાંથી જ આગળ જતા મહાબીજાણુ ઉત્પન્ન થશે. તો આ મહાબીજાણુ ઉત્પન્ન થવાની ઘટનાને કહેવાય મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન મતલબ કે પ્રદેહની અંદર મહાબીજાણુ ઉત્પન્ન થાય એ ઘટના. તો જોઈએ મહાબીજાણુ જનન કેવી રીતે થાય. તો કે પ્રદેહનો કોઈ એક કોષ, સામાન્ય રીતે આ અંડક છિદ્રીય છેડા તરફનો કોઈ એક કોષ છે એ મોટો બને અને આ મોટા બનેલા કોષને આપણે કહીશું મહાબીજાણુ માતૃકોષ, મેગાસ્પોર મધર સેલ. જેમ પરાગાશયની અંદર પરાગ માતૃકોષો હતા અને એનું અર્ધીકરણ થઈ અને લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થતી હતી, એમ પ્રદેહમાં કોઈ એક કોષ છે એ મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાઈ ગઈ. અને એ કોષ કયો હોય તો કે સામાન્ય રીતે આ અંડક છિદ્રીય છેડા તરફનો કોઈ કોષ છે એ મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાઈ જશે. MMC એટલે મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ. અને આ મહાબીજાણુ માતૃકોષ કેવો હોય? દ્વિકીય હોય. આગળ જતા એ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ સ્વરૂપે વિભાજન થશે. અને આપણે જાણીએ છીએ કોઈ પણ કોષનું અર્ધીકરણ થાય એટલે 4 કોષો ઉત્પન્ન થાય. અને એ ચારેય કોષો કેવા હોય? એકકીય. તો આ મહાબીજાણુ માતૃકોષનું પહેલું અર્ધીકરણ વિભાજન થશે એટલે 2 મહાબીજાણુઓ બનશે અને બીજું અર્ધીકરણ વિભાજન થશે એટલે 4 મહાબીજાણુઓ બનશે. અને આ 4 મહાબીજાણુઓને મહાબીજાણુ ચતુષ્ક કહેવાય. અને આ ચારેય મહાબીજાણુઓ કેવા હોય? એકકીય હોય. તો આમ મહાબીજાણુ જનનની ક્રિયામાં એક અર્ધીકરણ થશે. કોઈ પણ એક કોષ છે એ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે અને પછી એ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને 4 એકકીય મહાબીજાણુઓ બને. અને આ 4 મહાબીજાણુઓને આપણે કહીશું મહાબીજાણુ ચતુષ્ક. જો અહીંયા આખી પ્રક્રિયા છે એ લઘુ બીજાણુ એટલે કે પરાગરજની ઉત્પત્તિને સમાન છે. આપણે વાત કરી એમ પરાગાશયની અંદર જે પોલન મધર સેલ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષો હોય એનું અર્ધીકરણ થઈ અને ત્યાં પરાગ ચતુષ્ક બનતું હતું. અહીંયા મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને મહાબીજાણુ ચતુષ્ક બને છે. એક જ ફરક છે, ત્યાં પરાગ માતૃકોષો કે લઘુ બીજાણુ માતૃકોષો ઘણા બધા હતા અને દરેકનું અર્ધીકરણ થઈ અને ઘણી બધી પરાગરજ કે લઘુ બીજાણુ બનતા હતા. અહીંયા મહાબીજાણુ માતૃકોષ એક જ છે અને એનું અર્ધીકરણ થઈ અને ફક્ત 4 મહાબીજાણુઓ બનશે. અને આ 4 માંથી પણ આપણે આગળ ભણશું કે એક સક્રિય રહેશે અને બાકીના 3 છે એ નાશ પામી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ત્રીકેસરની રચના, સ્ત્રીકેસરમાં બીજાશય, બીજાશયમાં અંડકો એટલે કે મહાબીજાણુ ધાનીઓ અને અંડકની રચનાની વાત કરી. આગળ જતા અંડકની અંદર મહાબીજાણુ માતૃકોષનો વિકાસ અને એ મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુની ઉત્પત્તિ એટલે કે મહાબીજાણુ જનનની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જોઈશું કે આ મહાબીજાણુમાંથી માદાજન્યુ કેવી રીતે ઉત્પન્ન થાય. પણ ત્યાં સુધીમાં આટલી જે પ્રક્રિયા આપણે ભણ્યા મહાબીજાણુ જનન સુધીની એ બરાબર સમજી લેજો. આશા રાખું છું કે આજના બધા મુદ્દાઓ તમને સારી રીતે સમજાયા હશે. આગળના લેક્ચરમાં આપણે આગળ વાત કરશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.